હાય દોસ્તો, આજે એટલે કે 20 ડિસેમ્બરે રિલીઝ થઈ છે ફિલ્મ 31st, જેનો રન ટાઈમ 2 કલાક અને 25 મિનિટ છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો પ્રાચી ઠાકર, હિતુ કનોડિયા, ચેતન દહિયા, શ્રદ્ધા ડાંગર, પરીક્ષિત તમાલિયા, જતન પંડ્યા છે. જ્યારે પ્રણવ પટેલે ફિલ્મને ડાયરેક્ટ કરી છે. સૌથી પહેલા સ્ટોરીની વાત કરી લઈએ તો સ્ટોરી એવરેજ છે. જે હિન્દી ફિલ્મ બનવાની ટ્રાય કરે છે. 31સ્ટની રાતે શું થાય છે કિંજલ સાથે, અને ચૈતાલી એ ઘટના બન્યા પછી કેવી રીતે લડત આપે છે. સાચું શું છે અને ખોટું શું? શું બધા પોલીસ સરખા હોય છે? બસ આવું બધું જાણવા માટે જોવી પડશે ફિલ્મ 31સ્ટ. ડાયરેક્શન સારું છે, પણ વાર્તા અને એના મુદ્દાઓને કારણે થોડું નબળું પડે છે. મારા ખ્યાલથી ફિલ્મ થોડી કાપી શક્યા હોત. કેરેક્ટર ડેવલપમેન્ટ સરસ રીતે થયું છે. એ આ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હું કહીશ. અને એક્ટિંગ પણ ખૂબ સારી અને સચોટ કરવામાં આવી છે. ફિલ્મ થોડી નબળી પડે છે માત્ર વાર્તા અને એના કન્ટેન્ટને લીધે. ફિલ્મ એક જ સ્ટોરી પકડીને ચાલે છે, પરંતુ નિર્ણયમાં વાર લાગે છે, ત્યારે ફિલ્મમાંથી થોડો ઘણો રસ ઉઠતો પણ જાય છે. પરંતુ આ ફિલ્મ એકવાર જોઈ શકીએ છીએ. ફિલ્મ આજની યુવા પેઢીને એક સારો મેસેજ આપવાનું કામ કરે છે. બસ આ જ હતો મારા મતે 31સ્ટ ગુજરાતી ફિલ્મનો અભિપ્રાય. તમે જોઈ કે નહીં? ના જોઈ હોય તો ગુજરાતી હોવાના નાતે એકવાર તો જોઈ લેવી જોઈએ. પરંતુ કદાચ 7 લોકો ભેગા થઈને જવું પડે એવી સંભાવનાઓ જાજી છે. અને નાના શહેરોની ટોકીઝમાં ફિલ્મનો ટાઈમ બહુ જ બેકાર રાખવામાં આવ્યો છે, જે ફિલ્મને ઘણી અફેક્ટ કરશે એવું મારું માનવું છે. બાકી આશા રાખું છું આ ફિલ્મો OTTમાં પણ વહેલી આવે. બાકી તો આ હતો મારો અભિપ્રાય. અને તમે લોકોએ જોઈ લીધી હોય તો તમને લોકોને શું લાગે છે એ મને કોમેન્ટ્સમાં જણાવવાનું ભૂલતા નહીં. તો મળતા રહેશું ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.